बोलो स्वामीनारायण भगवान श्री गोपीनाथ जी महाराज श्री कष्टभंजन देवनी बधाने खूब खूब धन्यवाद। इष्टदेव परात्पर पूर्ण पुरुषोत्तम सर्वोपरि भगवान स्वामीनारायण महाप्रतापी एवा आपणा सौना कष्टનું ભંજન કરનારા એવા કષ્ટ અને આપણું ગામ આ વર્ષમાં એમ કહેવાય કે પહેલા દિવસથી અતિ ભાગ્યશાળી બન્યું કહેવાય। પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર માટે આ નવા વર્ષમાં પધાર્યા છે એવા પરમ પૂજ્ય ભાવી આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નૃપેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આ સુંદર પ્રસંગના પ્રણેતા અમારા વડીલ सदगुरु शास्त्री स्वामी हरिश्चंद्र प्रकाश दास जी, स्वामी पार्षदवर्य भाणजी भगत, सर्वे पार्षदों, महोत्सवना यजमान आदरणीय श्री अरविंद भाई, श्री कांति भाई, राजेश भाई, समस्त परिवार, करुणा मंदिरना ट्रस्टी आदरणीय मनुभाई इटालिया, रामजनों, वाला सर्वे भक्तजनों, સૌથી પહેલા નૂતન વર્ષના આપ સૌને ખૂબ ખૂબ હેતથી જય સ્વામિનારાયણ। પાંચમ સુધીમાં ધર્મકુળના લાલજી મહારાજના દર્શન કરવા માટે વાળતાલ જવું પડે, તમારે ઈશાને દર્શન થઈ ગયા એટલે સૌથી મોટી વાત। આપણે ઘણા વર્ષથી દાદાનું આ મારુતિ યજ્ઞ એનું આયોજન થાય છે। ઘણા બધા ઉત્સવના અમે સાક્ષી બન્યા છીએ, કોઈક વાર નથી અવાતું, પણ હું જોઉં છું કે ગામના ઉપર મહારાજની ને દાદાની બહુ મોટી કૃપા છે। નવા વર્ષમાં ભગવાન શ્રી હરિ ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં એ જ પ્રાર્થના કરવી છે કે આપ સૌનું દાદા સદા ધ્યાન રાખે, આપણા જીવનમાં આવતી નાની મોટી આદિ વ્યાધિ ઉપાધિ એમની કૃપાથી નષ્ટ પામે। સમસ્ત ગામ आज पहला दिवसे एम कहेवाय कि अमारो आ नवा वर्षनो पहलो प्रसंग चालू थाय छे, कदाच लालजी महाराजनो पहलो प्रसंग चालू थाय छे, एम बने आखुं वर्ष तमारुं लागणी भर्युं जाय अने महाराजनी ने धर्मकुळनी आपणा उपर खूब कृपा उतरती रहे। विशेषमां जे यजमानश्रीओए आवो दिव्य लाभ लीधो छे ने एकवार पूज्य लालजी महाराजने विशेष आमंत्रित कर्या, साथे साथे पूज्य पुराणी स्वामी भक्ति वल्लभदासजी अने जेमणे आपणे दादानी भेट आपी छे एवा महा समर्थ संत एवा भक्ति संभवदासजी स्वामी एमनी लालजी महाराजने सांभळवा छे, पण तमने ख्याल होय तो केटला वागे वरतालथी निकळ्या हशे, बिफोर टाइम आव्या हो, 9 वागे पहेला आवी गया, आपणे हजी नाता था, कोक वाळ ओळता हशे, कोक खमा नहमा थता हशे, त्यां तो लालजी महाराज आ पधारी गया। અહીંયાથી કાર્યક્રમ પતે ત્યાંથી પતાવીને ભૂપગઢમાં કાર્યક્રમ છે, આટલા કાર્યક્રમ તો આજ પહેલા દિવસે છે, પણ પહેલું નાળિયેર તમે લઈ લીધું એ વાત બાકી છે એટલે સમજો ને પાછા આપણે સાચી રામાયણ હો, બાકી બધી ઘેરે ઘેરે હાલતી હોય રામ મહાભારત એની વાત નથી, રામાયણની કથા કરવી છે। શાસ્ત્રી સ્વામી છપૈયા પ્રકાશદાસજી એમને જેમણે સાંભળ્યા ખબર હોય, ખૂબ સરસ ભગવાન રામચંદ્રજીની રામચરિત માનસની કથા કરે છે। આજના દિવસે એવો પણ બધા સંકલ્પ કરીએ કે નજીકના ભવિષ્યમાં આપણા ગામમાં કાર્યક્રમો થતા હોય, પણ અમારા સંતોને એવું હોય કે અમારા ગુરુનું બનાવેલું મંદિર હોય ને અમારા હસ્તક હોય તો પછી જવાબદારી અમારી હોય કે એ બધાને રૂમે રૂમે કહેવા જવું, બધાને બોલાવવા જવા, બધાને લાવવા। અને તો આવ્યા પછી જોયું, કારણ કે અમે દર વખતે આવીએ તો ખાલી દાદાના દર્શન કરીને નીકળી જઈએ છીએ, પણ આ વખતે થોડું વહેલા આવ્યા અને કાર્યક્રમમાં ભર્યા એટલે જોયું કે ભાઈ ગામના યુવાનોને ખૂબ મોટો થનગનાટ અને બધાઈને એટલી બધી ભાવના છે। જ્યારે જોઈ ત્યારે આપણને એમ લાગ્યું કે આ ગામમાં તો જેવડો કાર્યક્રમ ને જે કાર્યક્રમ કરવો ની થાય એવું છે। જે પ્રમાણે એક પછી એક યુવાનો બધાએ દોડતા હતા, કાર્ય કરતા હતા, એ કાર્ય જોયા ભેગું ખબર પડી જાય, કારણ કે અમે ગામે ગામના પાણી પીતા હોય ને એટલે ગામ જોયા ભેગી ખબર પડી જાય કે મિલાવીને જે પ્રમાણે યુવાનો કાર્ય કરે છે। અત્રે ખાસ ગઢપુરથી પૂજ્ય એસપી સ્વામી પધાર્યા છે। આમ તો એસપી સ્વામી લગભગ
આ દિવસોમાં તમારા પાટોત્સવમાં ઈ ન હોય એવું નહીં બન્યું હોય. અમે હોય ન હોય બહુ વાંધો નહીં, પણ ઈ તો હોય જ. એટલે પૂજ્ય એસપી સ્વામીને આપણે વિનંતી કરશું કે તેઓ શ્રીધરે વધારશે અને પોતાની વાણીનો ગણપતિ ગોપીનાથજી મહારાજના તાવવાના નવા ગામની અંદર આજની સભાની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય ઘનશ્યામલ્લભ શાસ્ત્રીજી, પૂજ્ય શાસ્ત્રી હરિશ્ચંદ્ર પ્રકાશદાસજી, પૂજ્ય સંતો, દરેક હરિભક્તો, ખૂબ સુંદર અવસર છે. દર વર્ષે આપણે હનુમાનજી મહારાજનો યજ્ઞ કરીએ છીએ. છેલ્લા 19 વર્ષથી આ યજ્ઞ થાય છે. લાલજી મહારાજ પધાર્યા છે. ટૂંકની અંદર જ મારે વાત કરવી છે. તમારા ગામની અંદર હનુમાનજી મહારાજ અતિ પ્રતાપી હનુમાનજી મહારાજ છે અને આપણે દર વર્ષે એમને રાજી કરવા માટે ગામના બધાય લોકો ભેગા થઈને સરસ મજાનો યજ્ઞ કરીએ છીએ અને દિન પ્રતિદિન આ યજ્ઞ છે વિશાળ સ્વરૂપે થતો રહે છે. આ હનુમાનજી મહારાજને આપણે રાજી કરવા માટે એમનામાં જે શક્તિ હતી, જે ભગવાન શ્રી રામને રાજી કરવા માટે હનુમાનજી મહારાજે કાર્ય કર્યું છે, એવું કાર્ય આપણે જીવનની અંદર કરીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કર્યો. હનુમાનજી મહારાજનું સારું એ જીવન આપણે જોઈએ ને તો એ જીવનની અંદરથી આપણા અંદર એ કંઈક કાર્યો આપણે કરવા માટે સક્ષમ થઈએ, એવો વિચાર આપણે જીવનની અંદર લાવીએ તો હનુમાનજી મહારાજ ખૂબ રાજી થશે. અહીં બધા આજે આ કાર્યની અંદર યુવાનો પણ હાજર છે. માટે મારે વિશેષ બધાને એ કહેવું છે કે આ ગામ ખૂબ ભાગ્યશાળી છે અને આવા હનુમાનજી મહારાજ જેવા દેવ આપણને મળ્યા છે અને ખૂબ પ્રતાપી છે. અહીંયા જે સંકલ્પ કરીએ ને એ સંકલ્પ સિદ્ધ થાય. મારા જીવનની અંદર મેં અનુભવેલું છે. આજથી 19 વર્ષ પહેલાં બધા ગામના આગેવાનો અને હરિભક્તો બધા મને મળ્યા હતા, બધા બેઠા હતા અને મેં વાત કરી હતી. મેં કીધું આવા દેવ છે તો વર્ષે એક વખત તો આપણે એની સન્મુખ બેહીને યજ્ઞ કરીએ. અને ત્યારથી આ 19 વર્ષથી યજ્ઞ થાય છે અને દર વર્ષે લગભગ હું આવી જાઉં છું. એકાદી 2 વર્ષ હું નથી આવી શક્યો, બાકી સતત હનુમાનજી મહારાજના દર્શને આવું છું. તમને બધાને પ્રાર્થના કરું છું કે આ સંપ્રદાયના કુળદેવ હનુમાનજી મહારાજ આપણા સર્વનું દુઃખ દૂર કરે એવા હનુમાનજી મહારાજ આપણા ગામની અંદર બિરાજતા. આપણે ક્યાંય જવાની જરૂર નથી. અને જ્યારે આજે ભાગ્યશાળી એટલા છીએ કે એના માધ્યમથી લાલજી મહારાજ આપણા વર્ષના શુભારંભની અંદર પધાર્યા. હમણાં કોઠારી સ્વામીએ કીધું આપણે ઠેઠ વડતાલ જવું પડે, એના બદલે આપણા હનુમાનજી મહારાજનો મહિમા આ સમજો કે ધર્મકુળ આજે આપણા ગામને આંગણે આવીને બેઠું છે આપણને આશીર્વાદ આપવા માટે. જેમની એક અમી દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય ને લાલજી મહારાજની તો આપણું જીવન સફળ થઈ જાય. આવા મહાપુરુષોના દર્શન માત્રથી આપણા અનેક જન્મના પાપ છે એ નાશ પામી જાય અને આપણા જીવનની અંદર આપણને સાચી દિશા અને ગતિ મળે. એવા પરમ પૂજ્ય લાલજી મહારાજ આજે નૂતન વર્ષોના દિવસોમાં આપણને આશીર્વચન અને દર્શન દેવા માટે પધાર્યા છે. આ ગામ ભાગ્યશાળી બન્યું છે. લાલજી મહારાજના દર્શન કરી આપણે સૌ જીવનની અંદર સંકલ્પ કરશું કે એમની આજ્ઞા મુજબ, એમના આદેશ મુજબ આપણે સંપ્રદાયની અંદર કાર્ય કરી સ્વામિનારાયણ સંપ્રદાયને આપણે ગુંજતો કરવો છે. સમગ્ર વિશ્વની અંદર ડંકો વગાડવો છે. લાલજી મહારાજનું એવું વ્યક્તિત્વ છે, એવું જીવન છે કે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો એમના શબ્દ ઉપર, એમના વાક્યો ઉપર, એમના આદેશ ઉપર નોછાવર છે. એ એટલા માટે છે કે એમને તમારા અને મારા મોક્ષની, કલ્યાણની ચિંતા કરે છે. મિત્ર, એમને સવારમાં આટલા બધા વહેલા ઉઠીને આપણા અહીંયા ગામને પાદર આવી ગયા છે. એ ક્યારે કે તમારી ને મારી બધાની ચિંતા કરે છે. માટે આવું લાલજી મહારાજનું વ્યક્તિત્વ, આવા આપણને મહાપુરુષ મળ્યા છે જેનો જીવનમાં ખૂબ લાભ લઈને આપણે આપણા જીવનને ધન્યભાગી બનાવી. એ શબ્દો સાથે હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. અસ્તુ જય. અને અહીંયા વચનામૃત ગ્રંથનો સ્વીકાર કરશે. ખાસ વાલા ભક્તો, આપણને આવા મહાપ્રતાપી પુરાતની હનુમાનજી મહારાજ કે જ્યારે આપણા ગામને સાંભળ્યા છે, જે હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવના નામથી એમ કહેવાય કે આપણું ગામ
એ આજે અતિ સુખી છે. તો ખાસ વાલા ભક્તો, આજનો કાર્યક્રમ જોતા ખાસ કરીને એવું નથી લાગતું કે હવે આવતા વર્ષે કંઈક મોટી જગ્યામાં કરવું જોઈએ? આ બધા વાહે ચારે બાજુ ઊભા છે, એ બધાને દેખાતું જ નથી. એટલે હવે આવતા વર્ષે જ્યારે કરવું ત્યારે અમે હોય ન હોય, પણ તમને એ શું રજૂઆત કરે છે કે આપણા ભગવાન એવડા મોટા છે, એટલે નાનો વિચાર શું કામ કરવો? મોટો વિચાર કરો. અને કાયમને માટે મોટા વિચારો કરશું તો ભગવાન, મોટા સંકલ્પો હશે તો ભગવાન એ પૂર્ણ કરશે. અત્રે લાલજીભાઈ સાંગાવદર અને દલપતભાઈ ભાવનગર એ પણ અત્રે આવશે અને શાસ્ત્રી સ્વામી એમનું અહીંયા સ્વાગત કરશે. ખાસ દલપતભાઈ ભૂદેવ છે, ખૂબ સારા એવા વક્તા છે અને અત્યારે અમારું કામ એમને હોતું છે, રિટાયર્ડ થયા ને એટલે સંગ આ બધું કરાવવા માટે જાય છે. એકવાર દલપતભાઈને તાળીઓમાંથી વધારીએ. હવે અહીંયા તમામ જે ઉપસ્થિત સંતો છે, વિશેષ આપણે લાલજી મહારાજનો લાભ લેવો છે એટલે વધારે સમય નહીં લેતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિચંદ્ર પ્રકાશ દાસજી સ્વામીને વિનંતી કરું કે તેઓ શ્રી આવી અને તરા પોતાની વાણી. સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજય તરફ ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની પરથી અત્રે મહાપ્રતાપે બિરાજમાન અષ્ટબંધન દેવની અસીમ કૃપાથી પૂજ્ય પ્રાતસ્મરણીય આપણે લાલજી મહારાજ શ્રી તેમજ ગુરુજનો કર્પૂરથી પધારેલા એસપી સ્વામી ઘનશ્યામ શાસ્ત્રીજી, ભાણજી ભગત, ઈશ્વર સ્વયં, પાર્ષદ વગેરે તેમજ અહીંના સમસ્ત સત્સંગી ભાઈ બહેનો અને મુખ્ય યજમાન અમારે માવજી દાદાના વારસદાર એટલે ઠાકરસિંહ માવજી. આમ તો કે અહીંયા બધે હું તો અમે તો 4 થી 5મી પેઢી મારી જઉં છું, કારણ કે અહીં તો આ કામ બહુ જ પ્રસાદી ભૂત અને બધા બળુકા સત્સંગીઓ છે અને આચાર્ય મહારાજશ્રીનો રાજીપો છે, ગુરુજનોનો રાજીપો છે. આ ગામની તો શું વાત, આપણે પહેલી વહેલી જ્યારે હયાતમાં સિંહાસન અગ્નિમાં હોમાઈ ગયું હતું, આજથી લગભગ 45 વર્ષ થયા છે બાપજી, ત્યારે એ જમાનામાં માઇક મોટર નહોતી, ત્યારે હયાતથી અહીંયા આપણે પૂજ્ય મોટા મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજને લાવ્યા હતા અને શેઠ બાપાની મેળીએ એમનો ઉતારો હતો અને જમણવાર કર્યો હતો. ઉનાળો ગરમી તાપ બહુ હતો. તે પછી આપણે બીજી કથા આ જ જગ્યાએ બાપજી, આ સ્થાનમાં, આ જ જગ્યાએ આ એસપી સ્વામીના ગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજી આજથી 30 થી 35 વર્ષ પહેલાં આપણે કથા કરી હતી. એ પછી આપણે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. આપણે ધર્મ અમદાવાદ સુરતથી બધા હરિભક્તો આવ્યા હતા, સિંહાસન ને હનુમાનજી દાદાને એ પણ આપણે ઉત્સવ કર્યો હતો. એ પછી આપણે રાજુલાવાળા દેવપ્રકાશ પુરાણી એમની લગભગ 20-25 કે 25 વર્ષ પહેલાં આ જ જગ્યાએ કથા કરી હતી અને બધા ગઢિયાઓની કાળા દાદાથી ઠેઠ બધા ગઢિયાની હાજરી હતી. બાવચન હરિદાદાની હાજરી, રવજી બાપા, પરસોત્તમ બાપા, કરમસિંહ દાદા, શેઠ બાપા, રામજી દાદા, શ્યામજી દાદા, ગીરા ભગત, કેટલાય અમારા નામ લેવા, બધી 4 પેઢીનું બધું મોઢા યાદ છે. બરોબર, એવું આ રાજીપાવાળું ગામ છે. એટલે મારો તો વધારે સમય નથી લેવો, 2 વર્ષથી મારો સંકલ્પ છે. આ બધાને મેં કહી રાખ્યું છે 2 વર્ષથી. અને હવેની જે આ પેઢી છે ને એને ભગવાનની બહુ દયા છે, કોઈ તકલીફ મુશ્કેલી નથી. બળદગાડામાં જતા હતા એ સમય વીયો ગયો. આ બળદગાડામાં આવતા હતા, રસોડું 2 વાર સાફ કરવાનું, ત્રાંબા પિત્તળના વાસણો ટકવાના, દેશી સિલાઈ રાંધવાનું હતું, એ સમય વીયો ગયો. ત્યારે ભગવાનની બહુ દયા છે. ભગવાને તમને ગાડી, બંગલા, વેપાર, ધંધા ખૂબ આપ્યું છે. અને મારો 2 વર્ષનો સંકલ્પ છે. તળસીભાઈને પૂછો ને, મેં વાત કરેલી છે. ચંદુ ક્યાં છે? ચંદુ વશરામ શ્યામજી. મેં કીધું ભાઈ હવે આ મારો સંકલ્પ હતો કે તમારો વરણ પૂરું થઈ જશે
એટલે આપણે 11 થી પૂનમ ચૈત્ર સુધી 11 થી પૂનમ 5 જ દિવસ, મોટે પાયે ન થાય તો કાંઈ નહીં, ભગવાનની દયાથી 5 જ દિવસ સત્સંગ કથા વાર્તા સપૈયા શાસ્ત્રીના મુખે આપણે કથા સાંભળવાની છે. મોબાઈલ હોય તો બેટરી પૂરી થઈ જાય તેને ચાર્જિંગ કરવી પડે. હમણાં આપણે કોઈ સત્સંગ કથા વાર્તાનો યોગ આવ્યો નથી અને ભગવાને તમને ખૂબ ધન આપ્યું છે. તમને ભગવાને કીધું છે ને, ધનાઈ દે એવા જે મારા આશ્રિતો એમણે યજ્ઞ યાગાદિ કરવા, મંદિરો બંધાવવા ધનાઈ દે એવું લખ્યું છે. એટલે મારો આ સંકલ્પ છે. પછી તો કાંઈ હવે તો ઉંમર થવા માંડી, પછી કાંઈ નક્કી નહીં. એટલે હવે હું તો આ સંકલ્પ પૂરો કરી જ નાખવાનો છે. આ ચંદુને કહું છું અને મારા તુલસીભાઈ છે, ત્યાં બધા ઘણા છે, બધા ભગવાનની બહુ દયા છે. ધરમસિંહભાઈ અમારે ગામના આમ તો બધાને ઘણા મોઢે છે પણ ટાઈમ નથી લેવો. એટલે આપણે આ રસ્તે ઓલું કપડું હોય ને તો એને હાબુદીને ધોવું પડે, શરીરને નવરાવવું પડે, ત્રાંબા પિત્તળના વાસણને કલી કરવી પડે, સોના ચાંદીને તેજા કરવો પડે. એમાં થોડો કાટ લાગી ગયો. એટલે કાટને પાછો કાઢવા માટે આપણે છપૈયા શાસ્ત્રી વક્તાશ્રી તૈયાર જ છે. અને બાપજીને પાછા ફેર પાછા આપણે દર્શન કરવા લાવશું ને કે નહીં? હા, બોલો જોરથી તો બોલો કે હા. હવે તો તે જ છે 3 મહિનાથી. હવે કાંઈ વાંધો નથી, કાંઈ તકલીફ નથી. અને કપાસના ભાવે આવે ગાયને હું 4 પેઢી છે જોઉં છું. આ મનીષ શાસ્ત્રી, આપણે વિદ્વાન શાસ્ત્રી, હમણાં બાપા હતા બળુભાઈ, બિચારા બહુ રાંધે બધાને જમાડ્યું છે. શાસ્ત્રી જવાબદારી યજ્ઞ કરાવે અને મંદિરના પૂજારી છે. એ પણ આપણે સુખ સંપત્તિ, યશ, આરોગ્ય, ધન, લક્ષ્મી આપે. સારા કાર્ય કરતા રહો એવી ભગવાનની પાસે પ્રાર્થના. હા, તો આ ગામ તો હું 50 વર્ષથી તો હું જોઉં છું. આ 5મી પેઢી બધા. એટલે હવે સારો સંકલ્પ કરવાનો એ ભગવાનની દયાથી, દાદાજીની કૃપાથી આ એક આપણે કાર્ય પરિપૂર્ણ કરવાનું છે. વધારે સમય નથી લેવો. અહીં તો દાદા બેઠા છે, હજરા હાજર છે. અને કેટલા ટાઈમથી આ મારુતિ યજ્ઞ થાય છે બોલો. ખૂબ કષ્ટબંધન દેવ મહાપ્રતાપી છે, બધાના સંકટ દૂર કરે છે, બધાના કષ્ટ દૂર કરે છે. એટલે આપણે આ એક સંકલ્પ તમે લખી રાખજો, એ પરિપૂર્ણ કરવાનો છે. વધારે ટાઈમ નથી લેવો. બાપજીને ઘણા ગામ લેવાના છે. અને અહીં તો વહેલા આવી ગયા હતા. મેં કીધું બાપજી આપ તો વહેલા આવી ગયા. તો કે હા, અહીં તો 9 વાગ્યામાં આવી ગયા હતા. એટલે એમના હાથે તો બીજી ત્રીજી વખત પધરામણી થઈ. રામજી મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે આપણે લાવ્યા હતા. એટલે હું આ તો 50 વર્ષથી જોઉં છું. એટલે ભગવાનની દયાથી, ગુરુજનોની કૃપાથી, હનુમાનજી દાદાની કૃપાથી સૌને ભગવાન સર્વ રીતે સુખી આપે, સત્સંગનો બળ આપે અને આવા નવા કાર્યો કરતા રહે. નારાયણ ભગવાનની જય. પૂજ્ય શાસ્ત્રી સ્વામી રોડ આશ્રમ બેઠા. અત્રે અહીંયા પૂજ્ય શાસ્ત્રી સ્વામીને વિનંતી કરીશ કે લાલજી મહારાજ વતી આપણા ભૂદેવ શાસ્ત્રીજી મનીષભાઈ મહેતા અત્રે વધારશે અને એમને અહીંયા વચનામૃત અર્પણ કરશે. ત્યાર પછી સુરેશભાઈ લાલજીભાઈ સવાણી તેઓ શ્રી વધારશે. પરિવાર એનો વારસો એ સત્સંગનો જાળવી રાખે. બસ બોલો કષ્ટભંજન દેવની. શ્રી હર્ષલ અરવિંદભાઈ કેવડિયા, ધ્રુવ હિંમતભાઈ કેવડિયા, પ્રિયા ફેનિલ રમેશભાઈ કેવડિયા અને હેત હિતેશભાઈ કેવડિયા. આ યજમાન પરિવાર એનો ભવિષ્ય છે અને એને અહીંયાથી લાલજી મહારાજ વતી પૂજ્ય શાસ્ત્રી સ્વામી એ આશીર્વાદ અર્પણ કરે અને એ પણ ખૂબ સારા સત્સંગી થાય અને આ સત્સંગનો વારસો એ કાયમ જાળવે. તો હવે અત્યારે વધારે સમય નહીં લેતા આપણે લાલજી મહારાજના આશીર્વાદ લઈશું. અહીંયા લાલજી મહારાજના તો હવે આપણે લાલજી મહારાજની વિનંતી કરીએ કે આપણને આ નૂતન વર્ષની અંદર એવા રોડ આશીર્વાદ પાઠવે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા.
वर्णिवेशरमणीय दर्शनं मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मदा धर्मनन्दनमहं विचिन्ते त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં નવા ગામને આંગણે નૂતન વર્ષના પ્રારંભની અંદર આપણા ગામના આયોજિત મારુતિ યાજ્ઞના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો વાલા સર્વે પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સમસ્ત યજમાન પરિવાર ઉપસ્થિત ધર્મપ્રેમી સર્વ ભક્તજનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી નૂતન વર્ષના પ્રારંભની અંદર આપણને આ અનેરો અવસર મળ્યો છે. જો કે આપણે બધાએ જાણીએ છીએ ગત 2 વર્ષ કોરોના મહામારીના વિષમ કાળની અંદર આપણે સૌએ વિતાવ્યા છે અને સહજ રીતે જ્યારે આવી કોઈ આપત્તિ જીવનની અંદર આવતી હોય ત્યારે ઘણાના જીવનની અંદર વિવિધ પ્રકારના મુશ્કેલીઓ વિટમણાઓ ઊભી થતી હોય. કોઈએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે, કોઈના ઘરમાં માંદગી આવી છે, કોઈએ નોકરી ધંધા વેપારની અંદર નુકસાની ભોગવી હશે. પણ આવી પરિસ્થિતિની અંદર જીવાત્માને ધીરજ ધૈર્ય પ્રાપ્ત થાય અને બળ મળે, આવી પરિસ્થિતિની સામે એને પ્રતિકાર કરવાનો, એનો સામનો કરવાનો હિંમત મળે અને આવી આદિ વ્યાધિ ઉપાધિ આવી જ્યારે ત્રિવિધ પ્રકારની તાપ જીવનની અંદર આપણને પીડતા હોય એનાથી રક્ષણ મળે એની જવાબદારી
આ સંસારની અંદર જીવાત્માને જ્યારે મનુષ્ય તનુ પ્રાપ્ત થાય છે ત્યારે મનુષ્ય તનુની સાથે સાથે કેટલાક પ્રારબ્ધ યોગ, કેટલાક પ્રકૃતિક યોગ એ જીવાત્માને મળતા હોય છે. હમણાં થોડા દિવસ પહેલા હરિભક્તો વડતાલ આવ્યા હતા ત્યારે અમે વાત કરતા હતા. આ જીવનની અંદર, મનુષ્યના જીવનની અંદર બે પ્રકારની વ્યાધિ જોવા મળે છે. એક વ્યાધિ જે કુદરતી હોય, કાળ પ્રવૃત્તિત હોય, જેમ હમણાં આપણે કોરોના કાળની વાત કરી. આમાં મહારાજે પણ વચનામૃતની અંદર વાત સમજાવી. મહારાજ કે જ્યારે કાળ પ્રધાન જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે એમાં વ્યક્તિગત પ્રારબ્ધ એટલું બળ નથી કરતું. આપણને નહીતર એમ થાય ને કે કોઈ સારા ભક્તો છે, સત્કર્મ કરનારા છે, પુણ્ય કર્મ કરનારા છે, છતાંય હેરાન થાય છે. પણ મહારાજે એનો ઉત્તર વચનામૃતમાં સમજાવ્યો છે. મહારાજ કહે કે જ્યારે કાળ પ્રધાન વર્તતો હોય ત્યારે વ્યક્તિગત પ્રારબ્ધ ગૌણ હોતા હોય છે, અને જ્યારે વ્યક્તિગત પ્રારબ્ધ કર્મ ફળતા હોય ત્યારે જીવનની અંદર વ્યક્તિએ એના પ્રારબ્ધ અલગ અલગ કર્મ પ્રમાણે અલગ અલગ ફળ એને થતું હોય છે. આ બંને પરિસ્થિતિની અંદર, જીવનની અંદર જ્યારે કષ્ટ આવે, દુઃખ આવે ત્યારે જીવાત્માને જો એમાંથી નિવૃત્તિ મેળવવી હોય, એમાંથી મુક્તિ મેળવવી હોય, એમાં સંયમ, ધીરજ રાખવી હોય, હિંમત રાખવી હોય તો એના માટે ભગવાનનું બળ અતિ આવશ્યક છે. આપણા શાસ્ત્રોની અંદર વાલા ભક્તો, ગોસ્વામી તુલસીદાસજી રામાયણની અંદર આપણે હનુમાન ચાલીસાની ચોપાઈ બોલીએ છીએ, એની અંદર કહીએ છીએ, તુમરે ભજન રામ કો ભાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે, अंतकाल रघुवीरपुर जाई, जहां जन्म हरि भक्त कहाई, और देवता चित न धरई, हनुमत से ही सर्व कष्ट हरई, संकट कटे मीटे सब पीरा, जो सुमरे हनुमत बलबीरा. આપણને આ યાદ કરાવીએ છે. આ જીવનની અંદર બે પ્રકારના, જે મેં કીધું કે પ્રકોપ આવતા હોય, એમાં બેવનું વિશ્લેષણ થોડું સમજાવું એટલે આપણને પણ ખબર પડે કે આપણે કેમ છે. એક જ્યારે કાળ પ્રધાન જ્યારે વર્તતું હોય ત્યારે જીવાત્મા માટે એમાંથી મુક્તિ મેળવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે એક તો ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના વચનની અંદર વિશ્વાસ રાખી, આશ્રય રાખવો અને થોડી સંયમ ને ધીરજ રાખવી. સેમ રાત્રિ આવે, અંધકાર થાય અને સૂર્યોદય થાય ત્યારે અંધકાર દૂર થઈ જાય, એમ જીવનની અંદર જ્યારે કપરો સમય આવ્યો હોય ત્યારે કપરા સમયની અંદર થોડું સંયમ રાખી, ધીરજ રાખી, ભગવાન ઉપર શ્રદ્ધા રાખીએ અને ભગવાનનું ભજન કરીએ, પ્રાર્થના કરીએ તો એ કપરો સમય ધીમે ધીમે હેમખેમ નીકળી જાય. આ કુદરતી જ્યારે આપદા આવતી હોય ત્યારે એનો ઉપાય છે. અને ઘણા મેં કીધું એમ પ્રારબ્ધ ને પ્રકૃતિ, આપણા જે ગુણો કરીને આવતા હોય ઉપાધિ, આપણો સ્વભાવ નબળો હોય, ઘણી વખત અંતઃશત્રુ આપણને પીડતા હોય, ઘણી વખત આપણી વાણી, વર્તન, ક્રિયાની અંદર એવા દોષ થતા હોય, એવા આ પ્રકૃતિજન્ય છે, પોતાની પ્રકૃતિ, વ્યક્તિગત પ્રકૃતિજન્ય છે. અને એવા જે ઉપદ્રવો હોય, એવા જે દુઃખો હોય એને ટાળવા માટેનો ઉપાય એમાં પણ બે વાના જોઈએ. એક તો ભગવાનનો આશ્રય જોઈએ અને બીજું આત્મનિષ્ઠા જોઈએ, કે પોતાની અંદર રહેલા દુર્ગુણોને દૂર કરવાની ખેવના જોઈએ, આપણા સ્વભાવને બદલવાની ખેવના જોઈએ, આપણા જે ચરિત્રો હોય, વિચારો હોય એની અંદર પરિવર્તન લાવવા માટેની જરૂર છે. અને એટલા માટે વાલા ભક્તો, આ સત્સંગ આપણને એ રૂપી પોષણ આપવા માટે ભગવાન સ્વામિનારાયણે આપણી સનાતન જે વૈદિક પરંપરા, એ પરંપરાને અનુસરી અને જીવાત્માને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરાવે એવી સંપ્રદાયની સત્સંગની રચના કરી છે. આપણે બધા ભાગ્યશાળી છીએ. જોકે જ્યારે શ્રાવણ મહિનાનો યજ્ઞ ચાલતો વડતાલની અંદર ત્યારે હરિભક્તોએ અમને તારીખ નોંધાવી હતી અને અમને આજને અહીંયા નવા ગામ મારુતિ યજ્ઞની અંદર આવવાનું આમંત્રણ આપ્યું હતું. અમને નવા દિવસો હતા. સામાન્ય રીતે જેમ સંતોએ પણ વાત કરી કે લાભ પાંચમ પહેલા વડતાલ નથી મૂકતા, કારણ કે હજારો હરિભક્તો અત્યારે વડતાલ દર્શન કરવા આવતા હોય એટલે વડતાલ રહેવું જરૂરી હતું. પણ ભક્તોનો ભાવ એવો હતો કે બાપુજી, અમારે વર્ષો વર્ષનો આ ઉત્સવ છે અને આ વખતે મોટા પાયે અમારે બધાએ કરવું છે, યજમાન પરિવારને ખૂબ ઉત્સાહ છે, ગામજનોનો ખૂબ ઉત્સાહ છે, એટલે આ વખતે પહેલી વખત લાભ પાંચમ પહેલા વડતાલથી બહાર નીકળ્યા અને અહીંયા આગળ સવારે આનંદ થયો. જ્યારે અહીંયા આગળ આપણે રામજી મંદિરની પ્રતિષ્ઠા હતી, અહીંયા આવ્યા હતા ત્યારે પણ હરિભક્તોનો ઉત્સાહ જોયો હતો. અને જેમ સંતોએ પણ વાત કરી કે આ ઉત્સાહ દિવસે દિવસે વધતો ને વધતો છે. મહારાજે પણ સત્સંગની અંદર
હંમેશા ભરતી રહે. વચનામૃતની અંદર મહારાજે લખ્યું કે અમે લોધપુરની અંદર જ્યારે મુક્તાનંદ સ્વામીને મળ્યા અને એમનો જેવો ચડતો રંગ અમે જોયો એવો આજે પણ અમે ચડતો ને ચડતો રંગ જોઈએ છીએ. એમ સત્સંગની અંદર આપણા નવા ગામના હરિભક્તો પછી અહીંયા રહેતા હોય તોય ભલે કે સુરત આદિ શહેરોમાં જઈને વસ્યા હોય તોય ભલે, પણ એમની નિયમ નિશ્ચય પક્ષની ભાવના આ વાત એટલા માટે વાલા ભક્તો કરવી પડે કારણ કે મેળાવડા તો દરેક જગ્યાએ થાય. આ વસ્તુ સમજો, પણ ભગવાન રાજી થાય એવું કર્મ થાય ને ત્યારે ઉત્સવ કહેવાય. આ વસ્તુ આ બહુ નહીં તો જગતમાં મોટા મોટા મેળાવડા થતા હોય છે, પણ દરેક મેળાવડા કલ્યાણનો ભાતું નથી બનતા. આ વાત ભગવાન આજે જેના યજ્ઞ માટે આપણે એકત્રિત થયા છીએ હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે આ જોઈએ તો વિદ્યા બળ બુદ્ધિ વિદ્યાના ધણી કહેવાય છે હનુમાનજી મહારાજ. બળ બુદ્ધિ અને વિદ્યા આ જ્ઞાન એના નિપુણ કહેવાય છે, પણ છતાં એનું લખાણું રામ કાજ કરી વેકો વાતો, ભગવાનનું કામ કરવા માટે તત્પર રહે છે. પોતાનું હિત કરવા નહીં પણ ભગવાન રાજી થાય એ કરવા માટે. એટલે આ પ્રેરણા આપણને જ્યારે જીવનમાં મળે. આપણા નજીકની અંદર સાળંગપુરની અંદર મહારાજે જ્યારે હનુમાનજી મહારાજ પધરાવવાનો સંકલ્પ કર્યો અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ત્યાં પ્રતિષ્ઠાનો યજ્ઞ જ્યારે આરંભ કર્યો, મહારાજને પ્રેરણાથી મહારાજની કૃપાથી જ્યારે હનુમાનજી મહારાજ 52 વીર પ્રગટ થયા. ગોપાળાનંદ સ્વામીના મનમાં થયું કે આમાં ક્યાં હનુમાનજી મહારાજને પધરાવા, ત્યારે સમાધિની અંદર ભગવાનનો સ્વામીએ દર્શન કરીને વિનંતી કરી કે મહારાજ અહીંયા આગળ 52 વીર ભગવાન હનુમાનજી મહારાજના સ્વરૂપો પ્રગટ થયા છે, અહીંયા હનુમાનજી મહારાજ ક્યાં પધરાવા? ત્યારે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ એમ કીધું કે જે પરમાત્માના રામચંદ્રજીના અવતાર વખતે જેને હનુમાનજી મહારાજે સેવા કરી હતી, જેને અમને વન વિચરણની અંદર અમને ફળ ફોડાવી લાવીને અમારી સેવા કરી હતી, એ સ્વરૂપ અહીંયા પધરાવો. અને ગોપાળાનંદ સ્વામીએ વિનંતી કરી કે જે ભગવાન રામની સેવામાં હતા અને જે ભગવાન સ્વામિનારાયણની સેવાની અંદર જે સ્વરૂપે રહીને સેવા કરી હતી વન વિચરણ વખતે, એ સ્વરૂપ અહીંયા આગળ રોન, બાકી બધા સ્વસ્થાને પાછા ગચ્છત થાઓ. ત્યારે એ સ્વરૂપ એ અહીંયા આગળ પધરાવ્યું. એ જ એની સ્વરૂપ પ્રતિ સ્વરૂપ અહીંયા આપણા ગામની અંદર હનુમાનજી મહારાજ છે કે જુદા નથી. એ જ હનુમાનજી મહારાજ જે ભગવાનની સેવામાં હતા, જેને ભગવાન રામની સેવા કરી, ભગવાન મહાભારતના યુદ્ધની અંદર કપિધ્વજ થઈને બેઠા, અને એ જ ભગવાન શ્રીહરિની સેવાની અંદર હતા, એ સાળંગપુરની અંદર બિરાજે છે. એ જ ધર્મકુળના કુળદેવ, સત્સંગના કુળદેવ હનુમાનજી મહારાજ જ્યારે આપણા ગામની અંદર બિરાજમાન હોય ત્યારે એ હનુમાનજી મહારાજને કળિયુગની અંદર બે દેવોને જાગૃત દેવ કીધા છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર લખ્યું કે ભૂત પ્રેતાદિની જ્યારે કોઈ વ્યાધિ આવે ત્યારે અમારા આશ્રિતોએ હનુમાનજી મહારાજનું વિશેષ અનુષ્ઠાન કરવું, અને એ હનુમાનજી મહારાજનું વિશેષ અનુષ્ઠાન કરવું, અને એ અનુષ્ઠાનને દ્વારા એની મુક્તિ થાય. શુદ્ર આદિ દેવો, રુદ્ર આદિ દેવોનું એટલે કે જે તામસી દેવો હોય એનું અનુષ્ઠાન આપણા સંપ્રદાયની અંદર પ્રચલિત નથી, પણ જે સાત્વિક દેવો એવા હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજ, માતાજી વગેરે જેનું સાત્વિકતાથી પૂજન થતું હોય એનું ભગવાને પણ શ્રીહરિએ પણ પ્રતિપાદન કર્યું છે. અને એ પરંપરાની અંદર આપણે બધા ભાગ્યશાળી કે યજમાન પરિવારે સંકલ્પ કર્યો અને બધા યજમાનના બધા ગામના ભક્તો પણ એની સાથે જોડાયા. અને સૌથી વિશેષ એમ અમારા હરિશ્ચંદ્ર સ્વામી એમના વડીલો, એમના સંતોએ જે અહીંયા આગળ દાખલો કર્યો, એ દાખલાને એમને પણ પરિપૂર્ણ એને જાળવી રાખ્યો છે. અને વર્ષો અહીંયા આગળ મોટો સંકલ્પ કર્યો. જો કે આપણે ભાગ્યશાળી છીએ કે ગામ આપણું સમસ્ત એક રંગે રંગાયેલું છે. બધાને પહેલાં તાળીઓથી વધાવી આવા બહુ સારું. નહીંતર તો આપણી સનાતન ધર્મની જે પરંપરા છે ને એની અંદર ઘણી વખત અણસમજે બહુ ફાંટા નાખી દીધા છે. આપણી અજ્ઞાનતા, જડતા અને અજ્ઞાન, અણસમજ, અને એને કારણે ચીરા પાડ્યા જાય છે. પણ જ્યારે ગ્રામમાં સમજણ હોય, વૈદિક સનાતન પરંપરાની જ્યારે સાચી અર્થને સમજ્યા હોય અને ભગવાનની ઉપાસના ભક્તિની અંદર દ્રઢ રહ્યા હોય ત્યારે એક રસ્તા જોવા મળે. આપણા ચાહે એટલા માટે જ રામજી મંદિર હોય, આપણા અહીંયા ભગવાન શ્રીહરિનું સ્વામિનારાયણ મંદિર હોય, હનુમાનજી મહારાજનો ઉત્સવ હોય, અને મને જાણવા મળ્યું છે કે આપણે ત્યાં મહાદેવજીનું મંદિર પણ જીર્ણ થયું છે ને એના જીર્ણોદ્ધારનો પણ સંકલ્પ છે. સાથે સાથે રામાયણનો સંકલ્પ છે. આવા સારા સંકલ્પની અંદર ક્યારે થાય? જ્યારે સમસ્ત ગામ ભળીને એકમેક થઈને પોતાનું ગણીને જ્યારે કાર્યની અંદર જોડાય. જરૂરી છે કે દરેક હરિભક્તોનો એમાં યોગ મળે. કેવી રીતે મળે? તમારી શ્રદ્ધા ઉપર છે. કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે, કોઈ ધનથી સેવા કરે, એ દરેકની શ્રદ્ધા ઉપર છે. પણ એની અંદર ભળી જાય, એકરૂપ થઈ જાય તો એ સત્સંગ અને ગામનો એમાં શોભા અને અભિવૃદ્ધિ થાય, પ્રસંગ બહુ સારો થાય. આજના નવા દિવસે ભગવાન શ્રીહરિના ચરણારીમાં પ્રાર્થના કરીએ કે સ્વામીએ કરેલો સંકલ્પ, આપણે જે ચૈત્ર મહિનાની કથાનું આયોજન એ પણ શુભ રીતે પૂર્ણ થાય. આજના દિવસે આ મારુતિ યજ્ઞની અંદર જે ભક્તોએ, યજમાન પરિવારે અને ગ્રામજનોએ
એની અંદર અમારા પવિત્ર બ્રાહ્મણો એનો સુંદર મારુતિ યજ્ઞ કરાવે છે અને એની અંદર યજમાન પદે પાટલે બેસીને જેને સેવાનું લાય અહીંયા આજના આ સભાની અંદર ઉપસ્થિત તમામ અબાલ વૃદ્ધ ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે. હનુમાનજી મહારાજ એમના જીવનની અંદર રહેલા તમામ કષ્ટ વિઘ્ન એને દૂર કરે. ભગવાન શ્રી હરિ એમના જીવનની અંદર દરેક રીતે સુખ સમૃદ્ધિ અને ભગવાનની એકાંતિક ભક્તિની અભિવૃદ્ધિ કરાવે. ભગવાનનો નિયમ નિશ્ચય અને પક્ષ દ્રઢ કરાવે. વાલા ભક્તો, રામાયણની અંદર બે પ્રસંગ બહુ આજે દિવાળીના દિવસો પછીનો નૂતન વર્ષ કહેવામાં આવે છે એટલા માટે કે ભગવાન રામની પુનઃ જ્યારે અયોધ્યામાં આગમન થયા પછી જીવન નવું થઈ ગયું. આ નૂતન વર્ષ કેમ કહેવાય છે? 14 વર્ષ જેને ભગવાનના વિયોગની અંદર અયોધ્યાવાસી કાઢ્યા. આમાં મહિમા તો દિવાળીનો ગવાય છે, પણ હું દિવાળી પૂર્વના પ્રસંગને પણ યાદ કરું કે આ રામાયણની અંદરથી આપણને બે માર્મિક સિદ્ધાંત બહુ સમજવા મળે છે. એક તો જ્યારે ભગવાન રામચંદ્રજી વનવાસમાં નીકળ્યા, આ વાત સમજો, ભગવાન રામચંદ્ર હરિભક્તોની સમજણ કેવી હોવી જોઈએ, હરિભક્તોની નિષ્ઠા કેવી હોવી જોઈએ. આપણે જેને આરાધ્ય માન્યા છે એને જો ભગવાન માનતા હોઈએ તો જીવનમાં આપણે કેવું વર્તન હોવું જોઈએ એનું બહુ સુંદર દ્રષ્ટાંત રામાયણમાં જોવા મળે છે. ભગવાન રામચંદ્રજી જ્યારે અયોધ્યામાંથી વનવાસ જવા માટે નીકળ્યા ત્યારે આખું અયોધ્યા ભગવાન રામની પાછળ ગયું છે. રામાયણની અંદર પ્રસંગ બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે. આખું ગામ, બધા અયોધ્યાવાસીઓ એ ભગવાન રામની જોડે ચાલી નીકળ્યા છે. ત્યારે ભગવાન રામચંદ્રજીએ બધાને વાળીને કીધું છે કે ભાઈ વનવાસ તો મને મળ્યો છે, મારી સાથે સીતા માતા છે, લક્ષ્મણજી છે, એટલે તમે અમારી ચિંતા ન કરશો, તમે બધા પાછા અયોધ્યા જઈને વસો. ત્યારે અયોધ્યાવાસી ભરતજી પણ પોતે ત્યાંથી અયોધ્યાથી જ્યારે જાણ થઈ કે ભગવાન રામ અયોધ્યા મૂકીને નીકળી ગયા છે પાછળ, એ પણ પહોંચે એમને અયોધ્યાનો ત્યાગ કરી અને નંદીવાન કહેવાય છે, ત્યાં નંદીગ્રામ કહેવાય છે, ત્યાં આગળ ભગવાન, બહુ સુંદર કથા, બહુ વિસ્તારથી છે પણ સંક્ષિપ્તમાં સિદ્ધાંતની વાત કરું, ત્યાં ગયા છે અને ભગવાન અયોધ્યાવાસીઓની સાથે ભગવાન રામના ચરણારવિંદમાં ભરતજી પડી ગયા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે હું અયોધ્યા પાછો ત્યારે જોઉં, તમે મારી સાથે પાછા આવો. ત્યારે ભગવાન રામે કીધું કે મેં મારા પિતા એવા દશરથ રાજાને મેં વચન આપ્યું છે અને હું રઘુકુલી રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય, એટલે હું મારા વચનથી ન ફરી શકું, એટલે હું 14 વર્ષ તો વનમાં હું રહીશ. ત્યારે બધાએ કીધું કે અમે પણ તમારી સાથે વનમાં જશું. જો હરિભક્તોની સમજણ કેવી હોય, હરિભક્તોની સમજણ. ત્યારે અયોધ્યાની સમૃદ્ધિ ઓછી નહોતી, સોનાની લંકા એકલી સોનાની નહોતી કહેવાતી, અયોધ્યાને પણ સુવર્ણ નગરી કહેવાતી હતી, અયોધ્યા પણ સોનાની હતી. ભગવાન રામે પ્રલોભન આપ્યું ભક્તજનોને, ગ્રામવાસીઓને. ભગવાન રામે કીધું કે આવી સોનીની આવી અયોધ્યા એને મૂકી. અને દશરથ રાજા પ્રમાણિક રાજા હતા, કોઈ અધર્મી રાજા નહોતા, બહુ ધર્મવાન રાજા હતા, પ્રજાવત્સલ રાજા હતા અને પ્રજાને સુખી રાખતા હતા, દરેક રીતે સમૃદ્ધિ હતી. એટલે ભગવાન રામે કીધું કે આવું સમૃદ્ધિ મૂકીને મારી જોડે જંગલના વેઠ ક્યાં વેઠશો? મારી જોડે તો જંગલના કષ્ટો ક્યાં તમે વેઠશો? એટલે તમે મારી જોડે આવવાનું રહેવા દો, તમે પાછા અયોધ્યા જતા રહો. આવું ભક્તનો ગ્રામજનોને ભગવાન રામે કીધું. ત્યારે ભરતજી સહિત ગ્રામજનોએ ભગવાન રામને હાથ જોડી વિનંતી કરી, પ્રભુ અમારા માટે તો જ્યાં રામ છે ને ત્યાં અયોધ્યા છે. આ સિદ્ધાંત આપણે જણાવવાનો. સમૃદ્ધિ, સ્થાન કે વૈભવ એ પરમાત્માનો રાજીપો નથી હોતો. જ્યાં ભગવાનનો વાસ હોય ને ત્યાં ભગવાનનો રાજીપો છે, જ્યાં ભગવાનનું સાનિધ્ય હોય ભગવાનનો રાજીપો છે ને અહીંયા જન્મ સફળ થાય, બાકી સમૃદ્ધિથી સફળ થતું નથી. અને બીજું વચન, બીજું પણ એક મહિમા, આપણે દિવાળી ઉજવીએ છીએ ને એની પાછળનો એક પ્રસંગ આ પણ એક જરૂરી છે. ભરતજીને અને અયોધ્યાવાસીઓને ભગવાન રામે આજ્ઞા કરી કે જો તમે તમારા મને ઈષ્ટ માનતા હો, રાજા માનતા હો, ગુરુ માનતા હો, કે જે તમારા મોટા માનતા હો, તો મારું એક આજ્ઞાનું પાલન કરો. શું? કે હું તમને આજ્ઞા કરું છું કે તમે અયોધ્યા રહો મારી સાથે. કારણ કે જે હેતુ લઈને, જે લક્ષ્ય લઈને અમે ઘરેથી નીકળ્યા છીએ, એ અસુરોનો સંહાર, ધર્મનું સંસ્થાપન, અધર્મનો નાશ, એ તમે બધા જો જોડે હશો તો એમાં મને નહીં સફળતા મળે, એમાં વિઘ્ન આવે, એમાં મુશ્કેલી થાય. એટલે તમે, અમારી આજ્ઞા છે કે તમે પાછા વળો. ત્યારે બધાએ ભગવાનના વચનમાં વર્ત્યા છે. અયોધ્યાવાસીની તો ઈચ્છા શું હતી કે ભગવાન રામ ન આવે ત્યાં સુધી અયોધ્યા પાછું જવું નથી, પણ છતાંય ભગવાને આજ્ઞા કરી કે બધા પાછા વળો. તો ભગવાનની આજ્ઞાને શીર્ષાટે આ બીજો સિદ્ધાંત કે ભગવાન, અને વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે અમારી આજ્ઞામાં રહીને કોઈ કાશી બુરાનપુર રહેતો હોય ને તો એ અમને વધારે વાલો છે અમને, કારણ કે અમારી આજ્ઞામાં રહે છે. આ બીજો સિદ્ધાંત આપણને શીખવા મળે છે કે ભગવાને આજ્ઞા કરી, અયોધ્યાવાસી ભરતજી સહિત એ ત્યાંથી અયોધ્યાની અંદર પાછા આવ્યા, પણ એક વચન લીધું. અને આપણે પણ એ વસ્તુ સમજવા જેવી. ભગવાનને કીધું મહારાજ જો 14 વર્ષ સુધી તમે વચનથી બંધાયેલા છો, પણ 14 વર્ષને ઉપર એક દિવસ જો જશે ને
તો અમે ભરતજી સહિત કહે છે કે અમે અયોધ્યાવાસી અમારો તત્કાળ પ્રાણનો ત્યાગ કરશું, હવે અમારે એક દિવસ વધારે દૂર રહેવાતું નથી. અને વાલા ભક્તો, આની નોંધ રામાયણે લીધી. જે 14 વર્ષ ભગવાનને અયોધ્યાથી નીકળીને લંકા પહોંચતા 14 વર્ષ લાગ્યા, એ ભગવાન ત્યાંથી અયોધ્યા જ્યારે 14 વર્ષ પૂર્ણ થતા હતા ત્યાં વિભીષણને ગાદ્યાભિષેક, રાજ્યાભિષેક ને બધું કાર્ય પત્યું અને ભગવાન રામચંદ્રજીને ભરતજીને અયોધ્યાવાસી યાદ આવ્યા. એમને કીધું કે મેં વચન આપેલું છે, હવે જો એટલી પદયાત્રા કરીને પાછા અયોધ્યા પાછા પહોંચવા જાય તો સમય તો લાગે ને. જો અહીંથી ત્યાં પહોંચતા 14 વર્ષ લાગ્યા હોય તો ત્યાંથી પાછા વળતા હું કહું 14 મહિના તો લાગે. ત્યારે ભરતજીને અયોધ્યાવાસીઓનો પ્રણ હતું કે ભગવાન એક દિવસ પણ જો મોડા આવે તો અમારે પ્રાણ ત્યાગી દેવા, અને ભગવાને એમના વશે બંધાવવું પડ્યું. અને શાસ્ત્ર એમ કહે છે પુષ્પક વિમાનની અંદર ત્યાંથી અહીંયા અયોધ્યા તાત્કાલિક પાછા આવ્યા. વચ્ચે ઘણાને કીધું હશે કે અમે આવશું. અહીંયા નવા ગામ આવતા હતા, ઘણા હરિભક્તોના ફોન આવે, બાપુજી અમારું ગામ રસ્તામાં આવે છે. તો અમે કીધું સારું, પાછા વળતા જોશું, સમય રહેશે તો આવશું. પણ સમય રહેવો જોઈએ ને. અહીંયા સમય ભગવાન રામચંદ્રજીને પણ એ ભક્તોનો પ્રેમ, એ નિષ્ઠા, કેમ નિષ્ઠા એવી હતી? કારણ કે ભગવાનની આજ્ઞામાં વર્ત્યા હતા. અયોધ્યાવાસી ભરતજી આદિ ભગવાનની આજ્ઞામાં વર્ત્યા એટલે ભગવાન બીજે ક્યાંય રોકાઈ ન શક્યા અને પોતાનું પ્રાણ પૂરા ભક્તોને સુખ્યા કરવા એ લંકાથી અયોધ્યા પાછા તાત્કાલિક પહોંચ્યા. એમ આપણા જીવનની અંદર પણ આ બે સિદ્ધાંતને આપણે દ્રઢ કરીને રાખીએ કે આપણા માટે જ્યાં ભગવાન સ્વામિનારાયણ છે, જ્યાં ભગવાનની આજ્ઞા છે, ભગવાનનો સિદ્ધાંત છે, એ જ આપણા માટે અક્ષરધામ છે. કારણ કે અહીંયા ભગવાનનો વાસ છે. આ સિદ્ધાંતને દ્રઢતાથી પકડીને આપણા જીવનમાં કાયમ સિદ્ધાંતને વળગીને રહેજો. અને બીજું કે ભગવાનની આજ્ઞામાં રહેતા આવીશું અને કદાચ મહારાજ કાશી બુરાનપુર આદિ દૂર પ્રદેશની અંદર રહેતા આવીશું, શરીરથી દૂર રહીશું પણ અંતરથી ભગવાનથી છેટા નથી. અંતરની અંદર ભગવાન આપણા અંતરમાં છે ને આપણે ભગવાનના મનની અંદર આપણો પણ વાસ છે. મહારાજ કે અમે એનાથી પણ છેટા રહી શકતા નથી. તો આ રીતે પરમાત્માની આજ્ઞામાં રહી, સિદ્ધાંતમાં રહીને ભગવાનનું ભજન કરીએ તો આપણો મનુષ્ય જન્મ સફળ થાય. અને તો ભગવાન આપણા હારું, આપણે કહીએ છીએ ને કે ગરુડ તજીને પાળા પડે પધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ, ગુનાહ કરીને માફ હો, ગુનાહ કરીને માફ. નંદસંતોએ ગાયું કે પોતાના ગરુડને, પોતાના વાહનનો તજીને ગજની રક્ષા માટે ભગવાન આવ્યા. એમાં ભવસાગર તરવા માટે, કાળકર્મને માયાથી રક્ષા કરવા માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણા ઉપર કાયમ એમની અમિત દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિને આપણને ઉપર રક્ષણ રાખે અને આપણો જીવનની અંદર આપણને હંમેશા એમાંથી મુક્તિ અપાવે. એટલે આવો સિદ્ધાંતને દ્રઢ કરવા માટે ભગવાન હનુમાનજી મહારાજનું જીવન પણ એવું જ હતું, દાસત્વનું જીવન. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બે ભક્તિને બહુ વખાણી છે. મહારાજ કે ગોપિકાઓની પ્રેમ લક્ષણા ભક્તિ અને હનુમાનજી મહારાજની દાસત્વની ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ છે. આજે આપણે હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર એવી કૃપા કરજો કે આપના જેવી દાસત્વની ભક્તિ અમારા જીવનની અંદર રહે. રામ કાજ કરી વેકો આતુર, ભગવાનના કામની અંદર, ભગવાનના સત્સંગની અંદર, ભક્તિની અંદર કાયમ અમે અગ્રેસર રહીએ એવી ભગવાન અમને બળ બુદ્ધિ શક્તિ આપજો. અને જીવનની અંદર નાના મોટા કોઈ વિઘ્ન હોય, કોઈ અનિષ્ટ થનારું હોય, કોઈ એવા તકલીફ હોય, મેં કીધું એમ જે કુદરતી આવવાનું હોય એવા પ્રાકૃતિક જે સમયના અંતરે જે આવતા હોય, કાળ પ્રભાવિત જે કોઈ કષ્ટો હોય એનાથી પણ નિવારણ કરે. અને પોતાના સ્વભાવ અંતર્ગત પણ કોઈ જો એવા કષ્ટો ઊભા થયા હોય તો એને પણ ભગવાન ખૂબ આપણને એમાંથી નિવારણ કરાવે અને અગ્રેસર ભગવાનની ભક્તિમાં આપણે થઈએ એવી આપણા સૌ પર કૃપા વરસાવે. વધારે સમય નથી લેતો. ખૂબ આનંદ થયો. નવા ગામના ભક્તો અને એમનો ભાવ, અમારા સંતોએ પણ ખૂબ સુંદર આયોજન કર્યું. બધાને નવા વર્ષમાં ગરડા પ્રદેશની અંદર પ્રથમ આવવાનું થયું ને ઘણા વખત પછી અહીંયા પ્રતિષ્ઠા આવ્યા તો પછી લગભગ પહેલી વખત આવવાનું થયું છે. એટલે પાછા બધાને મળીને ખૂબ અમને વિશેષ આનંદ થયો. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવતું વર્ષ ગત વર્ષની વિટંબણાઓને વિસારીને નવા વર્ષની નવી શરૂઆત થાય અને સર્વના જીવનની અંદર સુખ સમૃદ્ધિની અભિવૃદ્ધિ થાય, ભગવાનના નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા થાય, ભગવાનની ભક્તિ વધે અને ભગવાનનો રાજીપો સર્વ ઉપર ઉતરે એવી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપી મારી વાણીને